હેલો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધીના વિડીયોમાં આપણે જોયું હતું કે બેઝિકલી લોગિન અને લોગઆઉટની આપણે એપીઆઈ ક્રિએટ કરી હતી અને એને આપણે રન કરીને જોઈ હતી, રાઈટ? કે જે બી આપણા ક્રેડેન્શિયલ વાઇઝ જે યુઝર છે એ યુઝર લોગિન લોગઆઉટ કરી શકે. તમે અહીંયા આગળ એના લોગ્સ જોઈ શકો છો, રાઈટ? હવે આના પછી આપણે શું કરીશું, જે યુઝર્સની આપણે ગેટની એપીઆઈ બનાવી હતી બરાબર બેકએન્ડમાં, એ યુઝરની જે ગેટની એપીઆઈ છે એ હવે આપણે અહીંયા આગળ એને રેન્ડર કરવા માટે એક ટેબલની ડિઝાઇન કરવી પડશે કે જેટલા બી યુઝર્સ છે એ બધા જ આપણને દેખાય, જેટલા બી છે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ અબાઉટ અત્યારે મારી માટે અહીંયા સિંગલ યુઝર છે, બટ આની અંદર મેં બીજા 15 યુઝર્સ એડ કર્યા, ઓકે, મારી લાઇબ્રેરી માટે. તો એ બધા યુઝર્સનું લિસ્ટ મને અહીંયા દેખાશે અને એક બટન આપણે એડ કરીશું જેની અંદરથી જે એડમિન હશે એ નવા યુઝર્સને રજિસ્ટર કરી શકે, ઓકે. અને આપણે એવી પ્રિવિલેજ રાખીશું કે ઓનલી એડમિન કેન એડ ન્યૂ યુઝર્સ, ઓકે. સો હવે જે આપણી યુઝર્સની ફાઇલ હતી એમાં આપણે જતા રહીશું અને અહીંયા આગળથી આપણે આપણું સ્ટાર્ટ કરીશું, ઓકે. સો ફોર દેટ પહેલું તો આપણે ટેબલ ડિઝાઇન કરવું પડશે, ઓકે, ટેબલ ક્રિએટ કરવું પડશે. તો ડીવની અંદર આપણે ક્લાસ નેમ લઈશું, કન્ટેનર, એની અંદર બીજું એક ડીવ લઈશું જેનું ક્લાસ નેમ આપણે આપીશું હેડર, ઓકે. હવે આની અંદર આપણે આપણો ટેગ એડ કરીશું, કયો? તો કે પી ટેગની અંદર આપણે આપણું નેમ આપીશું યુઝર મેનેજમેન્ટ, ઓકે. અને આને બી આપણે એક ક્લાસ આપી દઈશું, ક્લાસ લીડ. સિમ્પલી તમે જે આપો ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. અને એક બટન લઈશું આપણે, ઓકે, જેને આપણે ક્લાસ નેમ આપીશું એડ બટન, ઓકે, યસ, એડ બટન. જો હવે છે ને આ મેઇન કન્ટેનર છે તો એ ફૂલ સ્પેસ લેશે. હવે હેડર છે ને એ શું કરશે, તો આની અને આને બંને વચ્ચે અલાઇનમેન્ટ કરી અને બંને વચ્ચે સ્પેસ કરશે. તો જે આપણું યુઝર મેનેજમેન્ટ છે ને એ લેફ્ટ સાઈડ જવું જોઈએ અને આપણું એડ બટન જે ખરું ને એ રાઈટ સાઈડ જવું જોઈએ. તો એની માટે આપણે હવે સ્ટાઇલિંગ કરીશું કે એડ યુઝરની માટે, ઓકે. એની માટે આપણે એક ફાઇલ ક્રિએટ કરીશું અહીંયા આગળ users.css. આની અંદર આપણે આપણું સ્ટાઇલિંગ કરીશું કન્ટેનરની અંદર આપણે પહેલું તો પેડિંગ આપીશું 20 પિક્સલનું. પેડિંગ કેમ આપવાનું? તો બેઝિકલી જ્યારે બી કોઈ કન્ટેન્ટ અંદર એડ થાય તો એક એક મિનિમમ પેડિંગ એ લે એટલા માટે થઈને, ઓકે. મિનિમમ એટલું તો જરૂરી છે. અને થ્રુ આઉટ ધ પેજ આપણે એક જ ફોન્ટ ફેમિલી યુઝ કરીશું. તો એની માટે આપણે એડ કરીશું એરિયલ અને સેન્સ સેરિફ, ઓકે. એરર, ઓકે, ડન. હવે સેકન્ડ આપણે હેડર લીધું બરાબર, તો એ હેડરની સ્ટાઇલિંગ આવશે ડોટ હેડર એન્ડ display flex. then આવશે justify content space between and align items center, okay. then we will add our lead style, means કે આપણા ટાઇટલની આપણે સ્ટાઇલ એડ કરીશું which will be font size 1 point. આપણે જેટલી આપીએ એટલી આપણે તમે આપી શકો છો, બટ મારે થોડા બિગર ફોન્ટ્સ રાખવા છે તેટ એવી રીતે આપું છું. ફોન્ટ વેટ વિલ બી 600 એન્ડ
I don't want margin, then I will add margin 0. And color will be up to like gray, something gray. Okay, અને મારા એડ બટનની સ્ટાઇલિંગ આપું છું. Background color will be hashtag 007BFF up to blue something કહેવાય. Okay, color will be white hashtag FFF. Okay, then padding 0.5 RAM and 1 RAM. Then border none. Border radius will be up to 5 to 6 pixel. હું 6 pixel અત્યાર માટે આપું છું. Then cursor will be pointer. Font size 1 RAM. Okay, and બેઝિક ટ્રાન્ઝિશન આપણે આપીએ એટલે પેલું કેવું જ્યારે બી આપણે એની ઉપર કર્સર જશે ને ત્યારે એ લિટલ બીટ થોડું ચેન્જ થશે. ઓકે, બેકગ્રાઉન્ડ કલર 0.3s નું એજ લેશે. એજ મીન્સ કે લિટલ બીટ ઉપર જશે. ઓકે, આપણે એટલી સ્ટાઇલિંગ એડ કરી અને આ આપણું યુઝર એ છે. હવે આપણે જોઈએ એની અંદર એડ થયું કે નહીં. જો આ થઈ ગયું તો ખરી એડ, બટ હજુ એ પ્રોપર અલાઇનમેન્ટ નહીં લીધું એણે. ઓકે, તો એની માટે આપણે ક્યાં જઈશું? આપણી લેઆઉટવાળી ફાઇલમાં. એની અંદર લેઆઉટ જેએસમાં આપણો જે પેજનો કન્ટેન્ટ છે એની અંદરથી પેડિંગ ડિસ્પ્લે ફ્લેક્સીસ બરાબર છે, બટ જસ્ટિફાઈ કન્ટેન્ટ ને અલાઇન આઇટમ સેન્ટર આપણે રિમૂવ કરી દઈશું. અહીંયા આવી ગયું. હવે આપણે આની અંદર બીજું એક એ વસ્તુ કરીશું કે આપણી users.css ફાઇલ છે એની અંદર ડિસ્પ્લે ફ્લેક્સ આપીશું અને flex will be 1. Okay, now let's see what happens. Still it is not coming. Okay, I got it. આપણે સ્ટાઇલ્સ એડ કરી, બટ એ સ્ટાઇલ્સને આપણે અહીંયા ઇમ્પોર્ટ નથી કરી. તો ઇમ્પોર્ટ ડોટ /users.css. ઓકે, નાઉ વી કેન સી કે બંને વચ્ચે સ્પેસિંગ એણે લઈ લીધું છે. હવે જે સ્પેસિંગ લીધું બટ બહુ વધારે છે તો આપણે અહીંયા ડિસ્પ્લે ફ્લેક્સ આપી અને ફ્લેક્સ 1 કરી જોઈએ. આપણું ડિઝાઇનિંગ થોડું બેટર થાય છે. નો, ઇટ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. ઓકે, આપણું લેઆઉટ CSS આપણે ચેક કરીએ. આપણું આ તો બરોબર જ છે.
બટ એ ફૂલ સ્પેસ ફૂલ જગ્યા કેમ નથી લેતો એ આપણે જોવું પડશે. ઇફ આપણે આ પેડિંગ રિમૂવ કરીએ છીએ still something is wrong. Okay, that doesn't matter. I think because it won't affect anything. આપણે આપણી અત્યાર માટે ડિઝાઇન હમણાં માટે એટલું બધું મેટર નહીં કરતી. ઓકે, આપણું યુઝર મેનેજમેન્ટ આવી ગયું અને અહીંયા આપણું હેડનું બટન આવી ગયું. નાવ આપણે આપણું ટેબલ ક્રિએટ કરીશું. ઓકે, સો એની અંદર આપણે એડ બટન તો ક્રિએટ કરી દીધું અને આપણું પી ટેગ અને આપણું હેડર અહીંયા કમ્પ્લીટ થઈ જશે. હવે હેડર ટેગ કમ્પ્લીટ થયા પછી આપણે અહીંયા ઘડી આપણું ટેબલ ટેગ લઈશું જેની અંદર આપણે ક્લાસ નેમ આપીશું યુઝર ટેબલ. એની અંદર આપણે એક ટી હેડ ટેગ લઈશું. એની અંદર TR અને એની અંદર 3 TH ટેગ લઈશું. ફર્સ્ટ TH ટેગની અંદર આપણે શું લખીશું? આપણી આઈડી. સેકન્ડ TH ટેગમાં યુઝર નેમ એન્ડ થર્ડ TH ટેગમાં ટ્રોથ. ઓકે, હવે આપણું જે TR ટેગ છે એને આપણે ક્લાસ નેમ આપીશું સમથિંગ લાઈક ટેબલ હેડર. ઓકે, કેમ કે આપણું ટેબલ હેડર જ થશે. ઓકે, આપણું સિમ્પલ હેડર ક્રિએટ થઈ ગયું. એ હેડરને આપણે સ્ટાઇલિંગ આપી દઈએ. યુઝર ટેબલને આપણે પહેલાં આપીશું વિથ 100%. તેને આપીશું બોર્ડર કોલેપ્સ. તો એની અંદર બી કોલેપ્સ આપીશું ને માર્જિન ટોપ આપીશું જેથી કરીને થોડીક સ્પેસિંગ એડ થાય એની અંદર. માર્જિન ટોપ આપણે આપીશું 20. ઓકે, હવે આપણું જે હેડ ટેગ છે ઓકે એને આપણે થોડું સ્ટાઇલિંગ કરીશું. તો એની માટે ડોટ યુઝર ડેશ ટેબલ એનો TD ટેગ અને એનો TH ટેગ આ બંને ટેગ્સને આપણે સ્ટાઇલ આપી દઈશું. ઓકે, તો અને ડોટ યુઝર ટેબલ સ્પેસ TD એને આપણે સ્ટાઇલ આપીએ છીએ. પેડિંગ વિલ બી અપ ટુ 10 to 12 પિક્સલ આપણે આપીએ. પછી ટેક્સ્ટ અલાઇનમેન્ટ લેફ્ટમાં આવશે અને બોર્ડર આવશે 1 પિક્સલ. સોલિડ કલર વિલ બી સમથિંગ લાઈક ગ્રે. ઓકે, હવે આપણે જોઈશું તો બેઝિક ચેન્જીસ થયા હશે. લુક, હવે આપણે એને થોડું બેટર હેડ ટેગની અંદર આપણે બેકગ્રાઉન્ડ કલરને એવું એડ કરીશું. ઓકે, તો ડોટ ટેબલ ડેશ હેડર. ઓકે, ટેબલ હેડર જે આપણે TR ટેગને આપ્યું હતું એને આપણે બેકગ્રાઉન્ડ કલર આપીએ. ઓકે, અને ફોન્ટ વેટ આપી દઈએ બોલ્ડ. તો આપણા જે બી હેડમાં આપણે જે યુઝ કર્યું છે એનું થોડું ફોન્ટ જે છે એ બોલ્ડ થઈ જાય. ઓકે, આ ફોન્ટ બોલ્ડ થઈ ગયા. ઓકે, હવે આની અંદર આપણે નીચે બોડી એડ કરવાની છે. તો એની માટે આપણે શું કરીશું?
અહીંયા ઘડી એક સ્ટેટ લઈશું, એટલે મીન્સ કે એક એરે બનાવીશું જેની અંદર આપણે આપણો ડમી ડેટા એડ કરીશું. ઓકે, તો કોન્સ યુઝર્સ નામનો હું એક એરે બનાવું છું જેની અંદર હું ઓબ્જેક્ટની અંદર આઈડી વિલ બી 1, username will be okay, and role will be admin. Okay, now I will copy this data, add multiple. Okay, અંદર આપણે કરી દઈશું અને આ નેમમાં ચેન્જ કરી દઈશું. આપણામાં 2 ટાઈપના યુઝર્સ છે, એડમિન અને ઓકે. તો એ રીતે આપણે આ એક પ્રોપર એ ક્રિએટ કરી નાખ્યો, બરાબર, એરે યુઝર્સ નામનો. હવે આપણે બોડી ટેગમાં ટી બોડી ટેગ લઈશું જેની અંદર એ રેન્ડર કરાવીશું યુઝિંગ મેપ. હવે મેપ શું છે? તો મેપ છે ને એક એરે, જ્યારે બી કોઈ એરે હોય કાં તો કોઈ ઓબ્જેક્ટ હોય તો એને જ્યારે આપણે રેન્ડર કરાવવું હોય, એટલે એની અંદરના ઈચના ડેટા જ્યારે આપણે ડાયનેમિકલી રેન્ડર કરાવવા હોય અને આપણે દરેક વસ્તુ લાઈક ટિપિકલી એડ ના કરવી હોય એના ટાઈમે આપણે મેપનો યુઝ કરીએ છીએ. ઓકે, અંદર મેં એક વેરિયેબલ લઈ લીધો જે રિટર્ન કરશે આપણા ટીઆર ટેગની અંદર આપણે એડ કરીશું એની કી. એની કી શું હશે? યુનિક કી. આપણે મેં એનરોલમેન્ટ નંબર વાઇઝ હોય છે એની અંદર યુનિક કી શું છે? આપણી આઈડી. તો એ આપણે એડ કરીશું. ટીઆર ટેગમાં આપણે શું કરીશું? આપણું ટીડી એડ કરીશું. ટીડીમાં શું આવશે? પહેલાં તો આઈડી એઝ પર, જો અહીંયા આઈડી છે તો આપણે શું રિટર્ન કરાવીશું? યુઝર ડોટ આઈડી. સેમ એઝ સેકન્ડમાં શું છે? યુઝર નેમ છે તો આપણે શું કરીશું? ટીડી યુઝર ડોટ યુઝર નેમ એન્ડ સેમ એઝ ટીડી user dot role. ઓકે, ધીસ ઇઝ સિમ્પલી ડન. હવે તમે જોશો ને તો આજે આપણે કર્યું છે ને એનાથી આપણા મેપ યુઝર જે છે એ પ્રોપરલી આપણને આ બધા યુઝર્સ અંદર દેખાશે ટેબલમાં. ઇફ યુ રિફ્રેશ then it will show something is wrong. Okay, આવી ગયો, જોઈ શકો છો તમે. અત્યાર માટે આપણે આઈડી બધાની 1 1 1 એડ કરી છે ને એટલા માટે. હવે હું આમાં 2 3 4 કરીશ ને તો એ રીતે થઈ જશે જે એડ કરી હોય આપણે, બરાબર. તો જે આપણે આઈડી અંદર સ્ટેટિક ડેટા એડ કરી હશે એ પ્રમાણે લઈ લેશે, બરાબર. અને મલ્ટિપલ કેમ રિટર્ન કર્યા?
થઈ ગયા 4, બરાબર. રેન્ડરિંગમાં ઇશ્યુ હતું એના લીધે આપણે 4 એડ કરેલા, આપણા 4 મળી ગયા આપણને. હવે આપણે ટેબલ તો ક્રિએટ કરી દીધું કે જેની અંદર આપણે જ્યારે બી એપીઆઈ ઇન્ટિગ્રેશન કરીશું એટલે ડાયનેમિકલી ડેટા દેખાશે. હવે આ એડ યુઝરના ક્લિક ઉપર આપણે એક મોડલ ઓપન કરાવીશું. જે મોડલના અંદર આપણે યુઝરને નવા યુઝરને એડ કરીશું, આઈ મીન રજિસ્ટર કરીશું. તો એની માટે એક એન્ટી રિએક્ટનો એ લઈ લેવાનો ટેગ લઈ લેવાનો, એમટી ટેગ લેવાનો. ઓકે, હવે એની અંદર તમે લોકો અસાઇનમેન્ટ ઓપરેટર તો તમે ભણ્યા છો, રાઈટ? તો અસાઇનમેન્ટ ઓપરેટરનો જ આપણે અહીંયા ઘડી યુઝ કરીશું. કંડિશનલ ઓપરેટર છે, અસાઇનમેન્ટ ઓપરેટર છે. તમે મલ્ટિપલ ટાઈમના ડીએસના કોન્સેપ્ટની અંદર બધા ઓપરેટર્સ ભણ્યા છો, તો બસ એ જ રીતે આ ઓપરેટર્સનો અહીંયા ઘડી આપણે યુઝ કરીશું. તો આની અંદર આપણે યુઝ કરીશું કંડિશનલ ઓપરેટરનો. આપણે સિમ્પલ એક વેરિયેબલ લઈશું જેનું નામ હશે મોડલ ઇઝ ઓપન, અને ઇફ એ ઓપન છે તો મને રિટર્ન કરાવશે આની અંદર હું અત્યાર માટે ખાલી સિમ્પલ તમને એ કરી દઉં છું, બરાબર. આવું આપણે કર્યું હેલો. તો અહીંયા ઘડી હું એક વેરિયેબલ લઉં છું કોન્સ, આઈ મીન યુઝ સ્ટેટ લઈ છું. એને યુઝ સ્ટેટનો કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો તો પ્રીવિયસના એની અંદર કે યુઝ સ્ટેટ કેવી રીતે શું કામ કરે છે, બરાબર. તો એ તમે જોઈ લેજો. સેટ મોડલ ઇઝ ઓપન, એની અંદર આપણે વેલ્યુ લઈશું બુલિયન, અને એની અંદર એ વેલ્યુ છે અત્યાર માટે ફોલ્સ. ઓકે, તો જેવું આપણે એડ બટનના ઓન ક્લિક ઉપર ટ્રુ કરાવીશું અને એવું એ ઓટોમેટિકલી એને ટ્રુ કરી દેશે. ઓકે, આપણે યુઝ સ્ટેટને ઇમ્પોર્ટ કરાવવું પડશે. ઓકે, ઓકે. હવે જો અહીંયા હેલો આવી ગયો. હવે સેમ આપણે એક આખું મોડલ ક્રિએટ કરીશું જેની અંદર એ આખા અને ઓવરલેપ કરી નાખશે, બ્લર કરી દેશે બેકગ્રાઉન્ડ, અને ઉપર આખું એ શો કરશે મોડલ. તો એની માટે આપણે શું કરવાનું, બેઝિકલી આપણે અહીંયા ઘડી એક ડીવ લઈશું જેને આપણે સ્ટાઇલ આપીશું. સ્ટાઇલમાં આવશે પોઝિશન વિલ બી ફિક્સ્ડ. ઓકે, પછી સેકન્ડ થિંગ છે ટોપ 0, બોટમ 0, રાઇટ 0, લેફ્ટ 0. ઓકે, ધન આવે છે ટોપ બોટમ એ આપણે 0 કરી દીધું. ઓકે, પછી છે બેકગ્રાઉન્ડ કલર. બેકગ્રાઉન્ડ કલરમાં આપણે આપીશું RGBAમાં ઓપેસિટી આપણે આપવાની છે, તો બધામાં આપણે 0 0 લઈ લઈશું. ઓકે, 0, 0, 0, 0.5. ઓકે, એટલે એક બેઝિક ઓપેસિટી એને મળી જશે. ધેન આપણે એને ઝેડ ઇન્ડેક્સ આપીશું. ઝેડ ઇન્ડેક્સ શું કરે કે જે બેકગ્રાઉન્ડમાં હોય ને એને આગળ લાવે. ઓકે, તો આપણે ઝેડ ઇન્ડેક્સ આપી દીધી. પછી સેકન્ડ થિંગ આપણી ડિસ્પ્લે હંમેશા મોસ્ટ ઓફ ધી ટાઈમ ફ્લેક્સ રહેશે. ધેન અલાઇન આઇટમ્સ તો ઓબ્વિયસલી આપણી સેન્ટર આવશે. જસ્ટિફાઈ કન્ટેન્ટ બી આની અંદર સેન્ટર આવશે.
ઓકે. અલાઇન આઇટમ્સ છે ને એ હોરિઝોન્ટલી ને એ વર્ટિકલી વર્ક કરે, અને જે જસ્ટિફાઈ કન્ટેન્ટ છે ને એ હોરિઝોન્ટલી સેન્ટરમાં લાવે અને અલાઇન્ડ આઇટમ્સ વર્ટિકલી સેન્ટરમાં લાવે. ઓકે. હવે આની અંદર આપણે બીજું એક ડીવ લઈશું કે ડીવ જેની અંદર આપણે ક્લાસ આપીશું. નહીં, આમાં બી આપણે સ્ટાઇલ જ આપવી પડશે. બેઝિકલી એક્સટર્નલ સ્ટાઇલ છે ને એ મોડલમાં જ્યારે આપણે ક્રિએટ કરીએ ને ત્યારે અમુક ડિટેક્ટ નહીં કરતું. એની માટે આપણે ફિક્સ્ડ હાઇટ વિથ જે આપવાની હોય ને એની માટે, એટલા માટે થઈને આપણે બેઝિકલી આની અંદર ફોર ધીસ પર્ટિક્યુલર આપણે આની અંદર લીધી. બરાબર. તો આની અંદર હું અત્યારે સિમ્પલ 400 પિક્સલ્સ આપું છું એની વિથ. પછી સેકન્ડલી હું એની શું આપું છું, મેક્સ વિથ આપું છું 90 VW એટલે વિન્ડો સાઇઝ. બરાબર. દેન બેકગ્રાઉન્ડ કલર તો આવશે જ, તો બેકગ્રાઉન્ડ કલર વિલ બી વ્હાઇટ એન્ડ બોર્ડર રેડિયસ એ આપું છું 8 પિક્સલ. Then box shadow will be 4 pixel 20 pixel અને RGB એ ઓપેસિટી આપણે આપીશું એને ટોટલ 0,0 and 0.3. ઓકે. એન્ડ પોઝિશન વિલ બી રિલેટિવ, એટલે ઓટોમેટિકલી આપણે અહીંયા ઉપર જે અલાઇન આઇટમ સેન્ટર કર્યું છે એના મેઇન ડીવમાં, એના લીધે ઓટોમેટિક પોઝિશન સેન્ટરમાં જ લઈ લેશે. એની મેક્સ હાઇટ આપીશું આપણે 90 VH. ઓકે. એન્ડ એટલે ઓવરલેપ કરે માટે એની માટે ઓવરફ્લો વાય કરીને આવે છે. એ ઓવરલેપ જે બધું ઓવરફ્લો હોય ને એ ઓટોમેટિક એ છે ને ઓવરફ્લોને એ કરી દે, ડિટેક્ટ કરીને ઓછો એ શું કહે ઓવરલેપ થતાં એને રોકે. દેટ્સ વાય માટે એ યુઝ થાય. ઓકે. હવે આપણી આ બેઝિક આપણે મોડલની ઓપન કરી દીધી, ક્રિએટ કરી દીધી. ઓકે. હવે આની અંદર આપણે આપણું ફોર્મ ક્રિએટ કરીશું નવું યુઝર એડ કરવા માટે થઈને. તો એક ડીવ લઈશું આપણે પહેલાં જેની અંદર આપણે બેઝિક એક ખાલી સ્ટાઇલ આપીશું કે પેડિંગ લે. પેડિંગ શું કરે તો કે પેડિંગ અંદરની સાઈડ થોડીક સ્ટાઇલ આપે, એટલે અંદરની સાઈડ થોડીક સ્પેસિંગ આપવા માટે થઈને 20 પિક્સલ મિનિમમ. ઓકે. હવે એની અંદર આપણે એડ કરીશું આપણું H2 ટેગ. H2 ટેગની અંદર આપણે લખીશું એડ ન્યૂ યુઝર. ઓકે. હવે આ ડીવમાં જ આપણે આપણું બધું ડિઝાઇન કરીશું. તો મેં એક ડીવ લીધું છે. ડીવની અંદર હું બીજું એક ડીવ લઉં છું જેનું ક્લાસ નેમ હું આપું છું ફોર્મ ગ્રુપ. એન્ડ એની અંદર લેબલ લઉં છું. લેબલનું એ આપું છું યુઝર નેમ. એની અંદર ઇનપુટ લઉં છું. ઇનપુટની અંદર હું ટાઈપ આપીશ ટેક્સ્ટ. then value will be username, id, username, name, username આવશે. then it is required, yes
ઓન ચેન્જ ઉપર આપણે એને સેટ કરીશું સેટ યુઝર નેમ, જેની અંદર ઈ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ. ઓકે, ઓકે. બીજું શું રહ્યું? આપણે પ્લેસ હોલ્ડર એક એડ કરીશું જેની અંદર યુઝરને ખબર પડે કે એને શું લખવાનું છે. તો એન્ટર યુઝર નેમ. ઓકે, આ સિમ્પલ આપણું એડ થઈ ગયું એક ફોર્મ ગ્રુપ. હવે આવું સેમ આપણે ક્રિએટ કરવાનું છે પાસવર્ડ માટે. તો આને આપણે કોપી પેસ્ટ કર્યું, ફોર્મ આવી ગયું અહીંયા. પાસવર્ડ ઓકે, ડન. હવે આપણે જે બે આ સ્ટેટ લીધા એ બે સ્ટેટ આપણે અહીંયા એડ કરવાના છે ઉપર. જેવી રીતે આપણે હમણાં બુલિયન વેલ્યુ એડ કરી, જે આપણે લોગિન પેજમાં કેવી રીતે એડ કરેલા, જસ્ટ લાઈક દેટ આપણે અહીંયા આગળ બીજા બે એડ કરવાના છે જેનું નામ હશે યુઝર નેમ એન્ડ પાસવર્ડ. સેટ યુઝર નેમ, સેટ પાસવર્ડ, અને એની વેલ્યુ શું છે? સ્ટ્રિંગ છે. તો આપણે એને સ્ટ્રિંગ આપી દઈશું. સેટ યુઝર નેમનો યુ કેપ્સમાં આવે. ઓકે, ડન. હવે જે બી આપણે વેલ્યુ એડ કરીશું એ આની અંદર સેટ થઈ જશે. હવે નેક્સ્ટ આપણે ક્રિએટ કરી દીધું, સેકન્ડ બી આપણે ક્રિએટ કરી દીધું. ઓકે, હવે એના પછી બીજું શું એડ કરીશું આપણે? આની અંદર આપણે એક બટન એડ કરીશું. જે બટનમાં આપણે આવશે એક સબમિટ માટેનું. ઓકે, તો એની ટાઈપ વિલ બી શું આવશે? સબમિટ. અને એની અંદર ક્લાસ નેમ એડ કરીશું આપણે btn ડેશ પ્રાઇમરી. ઓકે, હવે આપણે જે બેઝિક પેલા જે શું કહેવાય રોલ આપણે હતું બરાબર, તો રોલ માટે આપણે એક ડ્રોપડાઉન ક્રિએટ કરીશું. તો એની અંદર એને પ્રોપર ઓપ્શન સિલેક્ટ કરવાનું ઓપ્શન રહે, દેટ્સ વાય. તો એક ડ્યુ લઈશું જેને સેમ એઝ આપણે ક્લાસ નેમ આપીશું ફોર્મ ગ્રુપ. ઓકે, એની અંદર લેબલ લઈશું વિચ વિલ બી અવર રોલ, એન્ડ એની અંદર એક સિલેક્ટ યુઝ કરીશું આપણે આની અંદર. ઓકે, સિલેક્ટની અંદર આપણે સિલેક્ટની અંદર આપણે શું આવશે? ઓપ્શન્સ એડ કરવાના આવશે. ઓપ્શન એની અંદર વેલ્યુ આવશે યુઝર, અને અહીંયા આગળ આપણે એને શું યુઝ કરીશું? યુઝર. અને આપણું સેકન્ડ ઓપ્શન આવશે એડમિન. ઓકે, જેની અંદર વેલ્યુ આવશે એડમિન. ઓકે, ખબર પડી ગઈ આમાં તમને આટલી? હવે આ જે સિલેક્ટ છે એની અંદર આપણે એનું ઓન ચેન્જ વેલ્યુ એડ કરીશું. તો વેલ્યુમાં આપણે એડ કરીશું ન્યૂ રોલ. ધેન એડ કરીશું એનું ઓન ચેન્જ.
ની અંદર એડ કરીશું આપણે સેટ રોલ ઈ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ. ઓકે, આપણું સિમ્પલ ફોર્મ ક્રિએટ થઈ ગયું. બટનની અંદર આપણે એડ કરીશું એડ, અને બીજું એક બટન લઈશું જેની અંદર આપણે ઓપ્શન આપીશું કેન્સલ, ટાઈપ આપીશું બટન and class name will be btn secondary. ઓકે, હવે આ બંને બટનને આપણે એક ડીવમાં લઈ લઈશું બિકોઝ એ બંને વચ્ચે આપણે સ્પેસિંગ એડ કરવું પડશે એની માટે, અને એને આપણે ક્લાસ નેમ આપીશું મોડલ ડેશ એક્શન્સ. આપણે બેઝિક આપણું ફોર્મ ક્રિએટ કરી દીધું. હવે આની અંદર રોલને સેટ રોલ માટેનો એક સ્ટેટ ક્રિએટ કરવો પડશે. તો સેમ એઝ એ બી યુઝર નેમને પાસવર્ડ જેવું જ આવશે. આની અંદર આપણે ડિફોલ્ટ રોલ કયો યુઝર કરીશું, બરાબર. તમે જોઈ શકો છો. ઓકે, હવે આપણે આને ડિઝાઇનિંગ પ્રોપર કરીશું. આ છે ખરું ક્રિએટેડ, બટ આનું ડિઝાઇનિંગ પ્રોપર છે નહીં, એટલે મીન્સ કે એનું સ્ટાઇલ્સ. તો હવે જેટલા બી આપણે ક્લાસીસે કર્યા છે એની માટે આપણે સ્ટાઇલ્સ ક્રિએટ કરીશું. તો યુઝર ડોટ સીએસએસમાં જતા રહીશું આપણે, અને ત્યાં આગળ આપણે એની સ્ટાઇલ્સ એડ કરીશું વિચ વિલ બી, જો મોડર્નની તો આપણે કરી દીધી છે ઓલરેડી. ઓકે, તો આપણે કઈ એડ કરવાની સીધી મોડલના H2 ટેગની, તો ડોટ મોડલ H2. ઓકે, જેની સ્ટાઇલ્સ આવશે સિમ્પલ છે. અત્યારે તો માર્જિન ટોપ આપીએ આપીશું 0, ધેન માર્જિન બોટમ આપણે આપીશું 1 રેમ. ઓકે, એન્ડ પેડિંગ આપણી પર ડિપેન્ડ છે, બટ હું આપું છું પેડિંગ રાઇટ વિચ આઈ વોન્ટ ટુ ગીવ અપ ટુ 30-40. ઓકે, 40 પિક્સલ. ઓકે, હવે બીજી સ્ટાઇલ એડ થશે આપણી ફોર્મ ગ્રુપની. જે આપણું ઇનપુટ અને જે સિલેક્ટ છે એ બંનેને બી એક પ્રોપર સ્ટાઇલિંગ તો આપણે આપવું જ પડશે. જો આ H2 ટેગને પ્રોપર સ્ટાઇલ મળી ગયો, એની અંદર જે છે એને બી આપણે પ્રોપર સ્ટાઇલિંગ આપીશું. તો એની માટે આપણે શું કરીશું, અહીંયા ઘડી ડોટ ફોર્મ ડેશ ગ્રુપ એનું ઇનપુટ. ઓકે, અને કોમા કરી ડોટ ફોર્મ ડેશ ગ્રુપનું સિલેક્ટ. જો મલ્ટિપલ સ્ટાઇલિંગ કરો ને તો તમે આ રીતે કરી શકો. અગર બંનેની સ્ટાઇલિંગ સેમ છે બરાબર, તો તમે આ રીતે એને ક્લાસ આપી અને એની સ્ટાઇલિંગ કરી શકો છો. એની હું વિથ આપું છું 100%, એટલે જેટલી બી છે ને સ્પેસ ફૂલ વિથ એ લઈ લે. દેન આઈ વિલ ગીવ પેડિંગ 10 પિક્સલ. Okay, then border will be 1 pixel, solid color will be something like silver, I mean gray. Border radius will be 4 pixel, and box sizing will be border box રહેશે, બરાબર. સિમ્પલ એડ કરી દીધું. અને હવે આપણે આવશે આપણું બંને જે આપણે બટન્સ છે એને આપણે અલગ કરવા માટે થઈને એક ડીવ લીધું છે એ કરવાનું. એની અંદર આપણે આવશે ડિસ્પ્લે
flex, then justify content space between, I mean flex end. આની અંદર આપણે સ્પેસ બિટવીન નહીં કરીએ, ફ્લેક્સ એન્ડ ઉપર એડ કરી દઈશું. એની અંદર વચ્ચે ગેપ આપણે એડ કરીશું વિચ વિલ બી 10 પિક્સલ એન્ડ માર્જિન ટોપ વિલ બી 1.5 રેમ. આપણે આ બેઝિક આટલી સ્ટાઇલિંગ આપણી ચેક કરીએ કે કેવી એડ થઈ છે. જો તમે જોઈ શકો છો થોડું બેટર થઈ ગયું. ઓકે, આમાં હવે એક વસ્તુ કરવાનું છે કે આ જેટલા બી આપણે ટાઇટલ ટેક્સ્ટ છે એ બધા અહીંયા ઘડી લેફ્ટમાં આવી જવા જોઈએ અને આ જે બટન્સ છે એને આપણે થોડું સ્ટાઇલિંગ આપી દઈએ. ઓકે, તો એની માટે બટન પ્રાઇમરી અને બટન સેકન્ડરી. તો BTN પ્રાઇમરીમાં આપણે આપીશું બેકગ્રાઉન્ડ કલર આપણે ગ્રીન જેવો આપીએ. ઓકે, આ કરી દઈએ. પછી આની અંદર સિલેક્ટ કરવા જઈએ. ના, મને કલર કોડ ખબર છે, હું એ જ એડ કરી દઉં છું. બરાબર, 28A745 સમથિંગ લાઈક. ગ્રીન માટે બેઝિકલી આ કલર કોડ આપણે યુઝ કરતા હોય છે. કલરમાં આપણે આપીશું વ્હાઇટ. પેડિંગ વિલ બી 0.5 RAM and 1 RAM. Border radius 6 pixel and cursor pointer. કે અને એની અંદર BTN ડેશ સેકન્ડરીની આપણે સ્ટાઇલ્સ આપીશું જેની અંદર આ બધું સેમ જ રહેશે, ખાલી એનો કલર ચેન્જ થશે અને બોર્ડરમાં નન જતું રહેશે. ઓકે, બાકી તો બધું સેમ જ રહેશે. એની અંદર આપણે જે ગ્રે જેવો કલર કરીશું તો ઓકે, આવો કંઈક કલર આપણે એના એડ કરી દઈએ છીએ. ઓકે, ફોર્મેટ કરી દીધું. સ્ટાઇલિંગ આપણે જોઈ લઈએ. હવે એડ થઈ ગયું છે. લુક, ધીસ ઇઝ બેટર, રાઈટ, મચ બેટર. આ હોવર ઇફેક્ટ આપણે રિમૂવ કરી દઈશું હમણાં. ઓકે, એન્ડ એની યુઝર ડોટ લેઆઉટમાં border will be none. Okay, done. This is much better. હવે આને આપણે સેન્ટરની જગ્યાએ એમાં લઈ જવાનું છે. ઓકે, તો એની માટે model actions, form select input, નહીં આમાં નહીં થાય, ઇનપુટમાં નહીં, ફોર્મ ગ્રુપ,
લેબલ જેની અંદર આપણે એડ કરીશું ટેક્સ્ટ અલાઇન, સેન્ટરની જગ્યાએ લેફ્ટ. નો, સ્ટીલ નોટ વર્કિંગ, could be something else. કે user.js ની અંદર actually styles doesn't matter, but still ઓકે ડન. હા તમે જોઈ શકો છો ભાઈ, હવે કેન્સલના ક્લિક ઉપર અને આ બહારના ક્લિક ઉપર આપણું મોડેલ ક્લોઝ થઈ જવું જોઈએ. તો એની માટે આપણે એક ફંક્શન ક્રિએટ કરીશું અહીંયા આગળ, કોન્સ ક્લોઝ મોડલ, જેની અંદર આપણે શું કરીશું, સેટ મોડલ ઇઝ ઓપન જે છે એને ફોલ્સ કરીશું. અને જ્યારે બી ક્લોઝ થાય ને તો એ ટાઈમે જેટલા બી ડેટા એડ કરેલા હોય ને યુઝર નેમમાં હોય કે ગમે તેમાં, એ બધા ક્લિયર થઈ જાય. તો સેટ યુઝર નેમ વિલ બી એમ્પ્ટી, સેટ પાસવર્ડ વિલ બી એમ્પ્ટી, એન્ડ સેટ રોલ વિલ બી ડિફોલ્ટ, જે આપણું હતું એ સેટ થઈ જવું જોઈએ તો યુઝર. ને આપણે આ ક્લોઝ મોડલને અહીંયા આગળ કન્ટેનરમાં ઓન ક્લિક ઉપર એડ કરી દઈશું. અને સેમ એઝ બટનના કેન્સલના ક્લિક ઉપર આપણે એને એડ કરી દઈશું. અત્યાર માટે આટલું જ. પછી આપણે એડના ક્લિક ઉપર એપીઆઈ ઇન્ટિગ્રેશન આવશે. જો ઓકે, કે વોટ હેપન ટુ, કે લેટ્સ સી, અહીંયા ફોલ્સ થાય છે તો આપણે બટનના ક્લિક ઉપર ટ્રુ થઈ જવું જોઈએ ને પાછું. ઓકે સોરી, માય બેડ, કન્ટેનરના ક્લિક ઉપર નહીં આવે, મોડલનું જે ડીવ છે ને આના ક્લિક ઉપર ક્લોઝ થઈ જશે. ઓકે, અને અહીંયા આગળ બી એક ઓન ક્લિક તમારે એડ કરવાની આવશે કે ઓન ક્લિક, અહીંયા આગળ ઇવેન્ટ આપણે એક લઈશું, એટલે મીન્સ કે જેની અંદર ડોટ સ્ટોપ propagation. Okay, now it will work perfectly. Add, cancel, add, close. Okay, now you can see કે મેં અહીંયા કશું એન્ટર અને રોલ બધું ચેન્જ કરી દીધું છે. હું કેન્સલ કરીશ તો ડેટા ક્લિયર થઈ જશે. See, it is done. That's it for today.